હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર વિષય છે વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન ચર્ચા કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ભાગ 5 પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ વિકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, ચેતાકોષોના અગ્રભાગે આવેલા વિશિષ્ટ તંતુઓને ખાલી જગ્યા કહે છે. તો શિખાતંતુ કહે છે, એટલે કે ઓપ્શન સી સાચો છે. ચેતાપેશીમાં ઉત્પન્ન થતા વિદ્યુત આવેગનું વહન થવાની સાચી દિશા જણાવો. તો સાચી દિશા છે શિખાતંતુ, ચેતાકોષકાય અને ચેતાક્ષ, એટલે ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન છે શારીરિક સંતુલનપણું કયા અંગ દ્વારા જળવાય છે? તો ઓપ્શન એ અનુમસ્તિષ્ક. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે પરાવર્તી કમાનમાં સંવેદનાના વાહનોનો સાચો ક્રમ જણાવો. તો ઓપ્શન એ સાચો છે. સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ અને કરોડરજ્જુ. પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, હાસ્ય કાર્યક્રમમાં ટુચકો સાંભળી તાળી પાડવી એ કેવા પ્રકારની પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો ઓપ્શન એ સ્વૈચ્છિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો 6 નંબરનો પ્રશ્ન છે મધ્યસ્થ ચેતાતંત્ર શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેનું સંકલન કરે છે. તો સાચું છે વિધાન. 7મો પ્રશ્ન છે ખુરશીને ખસેડવી એ સ્વૈચ્છિક ક્રિયાનું ઉદાહરણ છે. તો આ પણ વિધાન કેવું છે? સાચું છે. 8મો પ્રશ્ન છે કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓમાં ભેગા મળીને પરિધવર્તી ચેતાતંત્ર બનાવે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. 9મો પ્રશ્ન છે સંવેદી ચેતાઓ સંવેદનાનું વહન સંવેદી ચેતાકોષથી કરોડરજ્જુ તરફ કરે છે. તો આ પેલું વિધાન કેવું છે? ખોટું છે. અનુમસ્તિષ્ક એ પાર્શ્વ મગજનો ભાગ છે. તો આ વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. અનૈચ્છિક ક્રિયાઓ એટલે એવી ક્રિયાઓ કે જેમાં સજીવોના વિચારોનું કોઈ જ નિયંત્રણ હોતું નથી. તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 આવે છે. પ્રશ્ન નંબર 3ની અંદર આપણને કીધું છે કે સાચું ખાલી જગ્યા પૂરવાની છે. 12મો પ્રશ્ન છે ચેતાક્ષને છેડે આવેલા રસાયણ કરતા સ્થાન અવકાશને ખાલી જગ્યા કહે છે. તો ચેતાપાગમ કહે છે. 13મો પ્રશ્ન છે મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંદેશા વ્યવહાર ખાલી જગ્યા દ્વારા થાય છે. તો જવાબ છે પરિધવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે. 14મો પ્રશ્ન છે કરોડરજ્જુ ખાલી જગ્યા રચના દ્વારા રક્ષણ પામેલો હોય છે. તો કરોડ સ્તંભ દ્વારા રક્ષણ પામેલું હોય છે. પ્રશ્ન નંબર 4 1-2 વાક્યના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર 15 છે પરાવર્તિત કમાન ક્યાં રચાય છે? પરાવર્તિત કમાન કરોડરજ્જુમાં રચાય છે. 16મો પ્રશ્ન છે આપના શરીરમાં આવેલા જ્ઞાનેન્દ્રિય સંવેદનાંગોમાંથી કોઈ પણ 2 જ્ઞાનેન્દ્રિયોના નામ જણાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આંખ અને કાન. 57મો પ્રશ્ન છે ઉર્મી વેગને એક ચેતાકોષ અને અન્ય ચેતાકોષમાં લઈ જવાની મંજૂરી કોણ આપે છે? તો જવાબ છે ન્યુરોટ્રાન્સમીટર આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 5મો પ્રશ્ન નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. તો વનસ્પતિ 18મો પ્રશ્ન વનસ્પતિમાં વૃદ્ધિ દિશાત્મક હોય છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. 19મો પ્રશ્ન છે અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણના સ્થાન અને ક્રિયા સ્થાન ભિન્ન હોય છે. તો આપેલું વિધાન સાચું. 6મો પ્રશ્ન છે નીચેના વિધાન સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. લજામણીના છોડનું બીડાઈ જવું ખાલી જગ્યા સંવેદના દર્શાવે છે. સ્પર્શ સંવેદના દર્શાવે છે. 21મો પ્રશ્ન છે વનસ્પતિમાં પ્રતંત્ર હંમેશા પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે. તો આ પ્રકાશ ખાલી જગ્યા પ્રકારનું આવર્તન ઉદાહરણ છે. તો પ્રકાશનું વર્તન. 22મો પ્રશ્ન છે રસાયણનું વર્તન ઉદાહરણ ખાલી જગ્યા છે. તો બીજાંડ શું કહે છે? બીજાંડના પરાગ નલિકા તરફ વૃદ્ધિ પામે છે. 23મો પ્રશ્ન છે વનસ્પતિના મૂળ જમીન તરફ આગળ વધે છે. તો જવાબ છે વિદ્યાર્થીનો ભૂ આવર્તન.
નીચે આપેલામાંથી ધન પ્રકાશનું વર્તનનું ઉદાહરણ ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રવાહની હવાઈ વૃદ્ધિ. 25મો પ્રશ્ન, વનસ્પતિ વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવમાંથી ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ પરોપગ્રહમાં જોવા મળે છે. તો ઓક્સિન. 26મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં નિર્દેશિત વૃદ્ધિ માટે આવર્તનના પ્રકાર જણાવવાના છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિની અંદર જે પ્રકારે તમને લખેલું છે અહીંયા આગળ, જો એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણને શું કીધું છે કે 2 એરા બતાવ્યા છે, બરાબર છે. બંને એરાની અંદર જો વાત કરીએ તો પાંદડાની અંદર જોવા જઈએ તો શું કહે છે, વનસ્પતિના પ્રકાશની દિશામાં પ્રતિચાર આપે છે. પ્રકાંડ ઉપરની તરફ વળે છે, જેને ધન પ્રકાશનું વર્તન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ધન પ્રકાશનું વર્તન, એટલે કે પ્રકાશનું વર્તન કહેવામાં આવે છે. મૂળની વાત કરીએ તો ભૂ આવર્તન, ઋણ ભૂ આવર્તન પ્રકાંડ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં વધે છે. ધન ભૂ આવર્તન મૂળ ગુરુત્વાકર્ષણની દિશામાં નીચે તરફ જમીનમાં વધે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ તમને જણાવ્યું છે કે ધન ભૂ આવર્તન અને ઋણ જલા આવર્તન જોવા મળે છે બીજા નંબરમાં. ત્યારબાદ 27મો પ્રશ્ન આવે છે, વનસ્પતિમાં પ્રકાંડ ધન પ્રકાશનું વર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે. તો ઓક્સિન. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. વાળ પર ચડતી વનસ્પતિમાં સ્પર્શ માટે વધુ સંવેદનશીલ શું હોય છે? તો આધાર સૂત્ર કે પર્ણ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આધાર સૂત્ર. મને ઓળખો, હું વનસ્પતિના ફળ અને બીજમાં સૌથી વધુ પ્રમાણમાં હાજર રહેતા અંતઃસ્ત્રાવ છું. તો એબ્સિસિક એસિડ. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એબ્સિસિક એસિડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના જોડકા જોડો. તો ઓક્સિનની વાત કરીએ તો ઓક્સિન જે છે પ્રયોગની વૃદ્ધિ માટે જવાબદાર છે. સાયટોકાઇનિનની વાત કરીએ તો કોષ વિભાજન પહેરે છે. જિબ્રેલિનની વાત કરીએ તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરતા છે. અને એબ્સિસિક એસિડ તો પર્ણ કરમાઈ જવું. એટલે ઓપ્શન ઉત્તરમાં જોવા જોઈએ તો બી, એ, ડી અને સી. આમ ઓપ્શન આપણે તૈયાર થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. સ્પર્શનું વર્તન અને રસાયણ વર્તન સમજાવો. રસાયણનું વર્તન ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણનું વર્તન કહે છે. ઉદાહરણ તરીકે પ્રક્રિયામાં પરાગનલિકા પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રાસાયણિક વર્તન કહેવામાં આવે છે. સ્પર્શનું વર્તન આધારને સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને સ્પર્શનું વર્તન કહે છે. ઉદાહરણ તરીકે વનસ્પતિના સૂત્રાંગોમાં આધારના ફરતે કુંડલાકાર વીંટળાય છે, તેને ધન સ્પર્શનું વર્તન કહે છે. સંવેદનશીલ વનસ્પતિ લજામણીના પર્ણને સ્પર્શ કરવામાં આવે તો તેના પર્ણ ઝડપથી બળાઈ જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 32મા નંબરમાં તફાવત આવે છે પ્રાણી પ્રતિચાર અને વનસ્પતિ પ્રતિચાર. તો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? પ્રાણી પ્રતિચાર માટે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર હોય છે. વનસ્પતિ પ્રતિચારમાં ચેતાતંત્ર નથી, માત્ર અંતઃસ્ત્રાવ દ્વારા જ પ્રતિચાર હોય છે. પ્રાણીમાં પ્રતિચાર ત્વરિત હોય છે, વનસ્પતિમાં પ્રતિચાર ત્વરિત હોતા નથી અને ઝડપથી અવલોકન શકાય છે. તેને ઝડપથી અવલોકનનો સમય લાગે છે. પ્રાણીમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોતી નથી, વનસ્પતિમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોય છે. પ્રાણીમાં પ્રતિચાર સ્નાયુઓ વડે દર્શાવાય છે, વનસ્પતિમાં પ્રતિચાર માટે સ્નાયુઓ હોતા નથી. ત્યારબાદ પ્રાણીઓ અને અંતઃસ્ત્રાવ આધારિત આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાની વાત કરી છે. તો નીચેના વિધાન સાચું બનવા માટે ખાલી જગ્યા પૂરો. લડોયા ભાગોની સ્થિતિનું નિર્માણ કરતા અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એડ્રીનાલિન ગ્રંથિ. બરાબર છે. 34મો પ્રશ્ન છે, નર અને માદા તરુણાવસ્થા દરમિયાન થતા જાતીય વિકાસ માટે અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ છે. તો ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન. બીજા નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
મને ઓળખો, હું માનવમાં વામનતા અને મહાકાયના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છું. તો ગ્રંથ હોર્મોન. 36મો પ્રશ્ન, મને ઓળખો, હું પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજી વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવું છું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. રુધિર શર્કરાનું પ્રમાણ વધી જતાં મારો સ્ત્રાવ શરૂ થાય છે, ઇન્સ્યુલિન. હું નરમાં પ્રજનન અંગનો વિકાસ થતાં ઘેરા અવાજ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિ છું, શુક્લપિંડ. જો તમારા આહારમાં મારી ઉણપ છે તો તમારું ગળું ફૂલી જાય છે, તો આયોડિન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના સાચી રીતે જોડકા જોડવાની વાત કરી છે. 40મા નંબરનો પ્રશ્ન છે, શરીરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ થવું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇન્સ્યુલિન. બીજો છે કાર્બોદિત પ્રોટીન ચરબીનો ચયાપચય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો થાઇરોક્સિન. ત્રીજો છે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા ઉત્તેજિત અંતઃસ્ત્રાવ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શું આવે છે, રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, એટલે કે રિલીઝિંગ હોર્મોન્સ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. જલાનુવર્તન એટલે મૂળ પાણી તરફ વધે. રસાયણ વર્તન તો પરાગનળી અંડાશય તરફ વધે. ભૂ આવર્તન તો મૂળ જમીન તરફ વધે છે. હૃદયના ધબકારા વધવાની સ્થિતિનું નિર્માણ કરતું અંતઃસ્ત્રાવ એડ્રેનાલિન છે. તેની ક્રિયાવિધિ ભય, તણાવ, કૂદકો, ઉત્સાહ અથવા અચાનક સંકટની સ્થિતિમાં જ એડ્રેનાલિન ગ્રંથિ ઉત્તેજિત કરે છે. પરિણામે એડ્રેનાલિન ગ્રંથિમાંથી એડ્રેનાલિન હોર્મોનના સ્તરમાં છોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, જે પાઠ 6 છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 10 સ્વ અધ્યયન પોથી ભાગ 5માંથી પાઠ 6ની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.